क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ કે જેનું નામ વોટ્સ યોર રાશિ છે, આ કાર્યક્રમની અંદર અમે આપને રાશિફળ વિશે માહિતી આપતા હોઈએ છીએ અને સાથે સાથે આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસનું પંચાંગ શું છે, કયા શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન બની રહ્યા છે, સાથે શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે અને ત્યારબાદ આપણે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો મહિમા પણ જાણીશું, દિવસ કેવો પસાર થશે તે વિશે માહિતી મેળવીશું અને સાથે જ કાર્યક્રમના અંતમાં આપણે જાણીશું આજના દિવસનો મહામંત્ર, એ મહામંત્ર કે જે ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવનારો બની રહેશે। આ તમામ માહિતી આપણે આ કાર્યક્રમની અંદર મેળવવાના છે અને કાર્યક્રમમાં માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જી, જય ભવાની। જય ભવાની। તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ। અવશ્ય। મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોઈએ છે, તો આજે તારીખ થઈ રહી છે 16 સપ્ટેમ્બર 2024, આજનો વાર છે સોમવાર। તિથિની વાત કરીએ તો આજે ભાદરવા સુદ તેરસ તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર એટલે ધનિષ્ઠા નક્ષત્ર। યોગની વાત કરીએ, આજે સુકર્મા યોગ બની રહ્યો છે। આજનું કરણ એટલે ગરજ કરણ બની રહ્યું છે। રાશિની વાત કરીએ તો આજે કુંભ રાશિમાં ચંદ્રમાનું પરિભ્રમણ એટલે આજની રાશિ કુંભ રાશિ। જે બાળકનું અવતરણ આજરોજ થાય એની જન્મરાશિ કુંભ ગણાય, જેના વર્ણના અક્ષરો રહેશે ઘ, શ, સ અને શ। આ છે આજના દિવસનું પંચાંગ। જી બિલકુલ, દિવસના પંચાંગ વિશે આપણે જાણકારી મેળવી લીધી છે અને હવે આપણે જાણવાના છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે। જી બિલકુલ, આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ પહેલાં જાણીએ આજના દિવસનો સૂર્યોદય અને સૂર્યાસ્ત। આજે સૂર્યોદય સવારે 6 કલાક અને 27 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક ને 40 મિનિટે રહેશે। આજના મુહૂર્તોમાં વાત કરીએ તો અભિજીત મુહૂર્ત, જેનો સમય બપોરે 12 કલાક અને 10 મિનિટથી પ્રારંભ કરી 12 કલાક અને 59 મિનિટ સુધી રહેશે। વિજય મુહૂર્ત જે બપોરે 2 કલાક અને 14 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 વાગ્યા સુધી રહેશે, જ્યારે રાહુકાલમ સવારે 7 કલાક અને 59 મિનિટથી પ્રારંભ કરી 9 કલાક ને 31 મિનિટ સુધી રહેશે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો। જી બિલકુલ, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્ત આ બંને વિશે આપણે જાણકારી મેળવી લીધી છે અને હવે આપણે જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ અને રાશિ પ્રમાણે કયા ઉપાય આપના માટે આજે લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગનો ઉપયોગ આજના દિવસ માટે વધુ શુભકર સાબિત થશે તે માહિતી મેળવે અને શરૂઆત કરીશું મેષ રાશિથી। જી અવશ્ય। મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજે ઘરે અચાનક મહેમાનનું આગમન સંભવી શકે છે। નાના બાળકો આજે મસ્તીમાં આનંદ વિનોદ કરતા જોવા મળી શકે। નોકરિયાત લોકો માટે ઉચ્ચ અધિકારીઓ સાથે વાદ વિવાદની સંભાવનાઓ જોવા મળી રહી છે, તો આજે વર્તનમાં થોડીક સાવચેતી અને સાવધાની આપના માટે મંગલકારી થઈ શકે। વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા માટે થોડી વધારે મહેનત કરવાની આજે જરૂર પડશે। આજે તમારા જીવનસાથી સાથે નાની મોટી દલીલો સંભવી શકે છે। વાણીને સંતુલિત રાખવી એકમાત્ર લાભકારી ઉપાય જણાઈ રહ્યો છે। વાત કરીશું આજના દિવસના વિશેષ ઉપાયોની જે આપના માટે વધારે લાભપ્રદ સાબિત થઈ શકે। આજના માટે આપનો શુભ રંગ બની રહ્યો છે સફેદ। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે। કયો ઉપાય કરવો જોઈએ? આજે શિવલિંગ ઉપર જલ ચડાવવું અને બિલ્વપત્ર અર્પણ કરવા આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે। જી બિલકુલ, મેષ રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કેવા કેવા યોગ આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવી વાત હવે આપણે કરવાના છે વૃષભ રાશિની। વૃષભ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થશે અને કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીએ। અવશ્ય। વૃષભ રાશિ એ રાશિ ચક્રની બીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ। આવા જાતકો માટે તમે તમારા વિચારો મજબૂત રીતે આજે કોઈની સાથે વ્યક્ત કરી શકશો। આજે ભૌતિક સુખમાં વધારો થાય અને શુભ પરિણામો પ્રાપ્ત એ પ્રકારના પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે। તમારે ધંધામાં ફાયદા માટે આજે થોડીક સાવચેતી સાથે કાર્ય કરવાની આવશ્યકતા રહેશે। પારિવારિક સંપત્તિને લઈને આજે તમારા પરિવારમાં કોઈ વાદ વિવાદ થવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। આજે તમારે તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવાની ખૂબ આવશ્યકતા જોવા મળી રહી છે।
એકંદરે દિવસ તમારા માટે મિશ્ર પ્રતિસાદવાળો દર્શિત થઈ રહ્યો છે. વાત કરીશું ઉપાયોની, જે કરવાથી લાભ મળી શકે. તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે ક્રીમ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ મંગલકારી સાબિત થશે. કયો ઉપાય કરીશું? તો આજે ભગવાન શિવની પૂજા કરવી તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. વૃષભ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે મિથુન રાશિ વિશે પણ જાણીશું. મિથુન રાશિના જાતકો માટે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણીએ. અવશ્ય મિથુન રાશિ એ રાશિ ચક્રની ત્રીજી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે અટકેલા નાણાં પરત મળવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. આજે વ્યાપાર માટે નવી યોજનાઓ બનાવવામાં તમારો દિવસ પસાર થઈ શકે એમ છે. સ્ત્રી મિત્ર સાથે તમારો વિવાદ સંભાવિત છે, તેથી સાવચેત અને સાવધાન રહેવાની આવશ્યકતા છે. વિદ્યાર્થીઓને નવો વિષય શીખવાની તક મળશે અને શિક્ષકોનો પૂર્ણ સહયોગ મળી શકે, અર્થાત કોઈ પણ પ્રકારના ગાઈડ આજ આપને મળી શકે એમ છે. નોકરી શોધી રહેલા લોકો માટે આજે દિવસે શુભ સમાચાર મળવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. એકંદર દિવસ મંગલકારી છે. વાત કરીએ ઉપાયની, તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે દૂધિયો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? આજે પક્ષીઓને ચણ નાખવું તમારા માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. મિથુન રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી છે અને કેવો દિવસ પસાર થવાનો છે તે જાણી લીધું છે. અને દર્શક મિત્રો, આપ પણ રાશિ પ્રમાણે બતાવી ગયેલા ઉપાયો જો કરશો તો આપને અવશ્ય આનો આજના દિવસ માટે વિશેષ ફળ મળવાનું રહેશે. તો સાથે હવે વાત કરવાના છે કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે, કેવો દિવસ આપનો પસાર થશે તે જાણીશું. અવશ્ય કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે ભૌતિક સુખ અને સમૃદ્ધિમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. માતા પિતાના આશીર્વાદથી તમારા દરેક કાર્યમાં આજે સફળતા જોવા મળશે. નોકરિયાત લોકો તેમની કારકિર્દીમાં આજે પ્રગતિને પ્રાપ્ત કરી શકે એમ છે. જે લોકો પ્રણય પ્રસંગોમાં એટલે પ્રેમ સંબંધોમાં છે, તેમના પરિવાર અને પ્રેમીના વિશે આજે જણાવી શકે, જેથી કરી પરિવારની અંદર આ વાતને પ્રસ્તાવના થઈ શકે છે. સાંજનો સમય આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં આજ આપનો પસાર થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. એકંદરે કર્ક રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ છે. વાત કરીએ ઉપાયની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે આછો પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. આજે શું કરવું જોઈએ? આજે ગાયોની સેવા કરવી કે ગાયોને ઘાસચારો ખવડાવો આપના માટે હિતાવ રહેશે. જી બિલકુલ. કર્ક રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે અને સાથે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું અને અન્ય રાશિના જાતકોનું રાશિફળ પણ આગળ જાણવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. વિરામ માટે રોકાઈશું અને વિરામ બાદ આપણે અન્ય 8 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણીશું અને સાથે આજનો મહામંત્ર પણ જાણીશું. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. રોકાઈએ વિરામ માટે. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો વોટ્સઅપ રાશિનો વિશેષ કાર્યક્રમ અને આ વોટ્સઅપ રાશિના કાર્યક્રમની અંદર આપણે વિરામ પહેલાં કર્ક રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું અને સાથે અગાઉની 4 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. વાત આપણે કરી રહ્યા હતા સિંહ રાશિની. આશુતોષજી આપણી સાથે જોડાયેલા છે. સિંહ રાશિના જાતકો માટે કેવા યોગ છે તે જણાવશો. જે અવશ્ય સિંહ રાશિ એ રાશિ ચક્રની 5મા ક્રમાંકની રાશિ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે આર્થિક સ્થિતિ તમારી મજબૂત બનતી જોવા મળી શકે. આજે આપની કોઈ અધૂરી ઈચ્છા હોય એ પૂર્ણ થવા યોગ બની રહ્યા છે. કાર્યસ્થળ ઉપર વાતાવરણ તમારા માટે આજે અનુકૂળ રહે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે તમારી કુશળતા તમારી કારકિર્દીમાં સારા પરિણામ પ્રાપ્ત કરાવી શકે એમ છે. આજે સમજદારીપૂર્વક લીધેલો નિર્ણય લાભ કરતા સાબિત થઈ શકે. તો એકંદરે વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ છે. વાત કરીશું ઉપાયની, આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે ભગવો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે ભગવાન સૂર્યની પૂજા કે સૂર્ય નમસ્કાર તમારા માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. સિંહ રાશિના જાતકો માટે કયો ઉપાય લાભદાયી રહેવાનો છે ને આપનો દિવસ આજે કેવો પસાર થઈ રહ્યો છે, કેવા યોગ બની રહ્યા છે તે આપણે જાણી લીધું છે. અને હવે વાત કરવાના છે કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થશે, કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીશું. અવશ્ય કન્યા રાશિ એ રાશિ ચક્રની 6ઠી રાશિ, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને ણ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે શુભ સાબિત થશે.
આજે કેટલાય સમયથી ચાલી રહી સમસ્યાઓ જે છે એનો અંત આવી શકે એમ છે. શત્રુતાની સાથે શત્રુઓની સાથે વિવાદ જે છે એ પણ આજે સમાપ્ત થઈ શકે એમ છે. પરિવારમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનું આજે આયોજન સંભવી શકે. જીવનસાથીની સલાહ વ્યવસાયને આગળ લઈ જવામાં મદદરૂપ સાબિત થશે. તો આજે અવશ્ય સલાહ લઈ કારગર સાબિત થશે. ઉપાયની વાત કરીએ તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે આછો ગુલાબી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? તો આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે ભગવાન ગણેશને દુર્વાંકુર અર્પણ કરવા. આપના માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. કન્યા રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને દિવસ કેવો પસાર થશે તે આપણે જાણી લીધું છે. તુલા રાશિની વાત કરવાના છે. તુલા રાશિના જાતકો માટે કઈ બાબતોમાં સાવચેત રહેવાની જરૂર છે, સાથે કેવો યોગ દિવસ દરમિયાન આપને જોવા મળશે અને કયો ઉપાય આપના માટે આજના દિવસ માટે લાભદાયી બની રહેવાનો છે તે જાણીએ. અવશ્ય તુલા રાશિ રાશિચક્રની આ 7મી રાશિ જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે તમે પ્રભાવશાળી લોકોના સંપર્કમાં આવી શકો છો, જેથી આપના સંપર્કો વધશે. પ્રોપર્ટી ખરીદવાની તમારી જે ઈચ્છાઓ છે આજ કદાચ પૂરી થતી જોવા મળી શકે છે. સંબંધીઓ તરફથી સારા સમાચાર મળવાની પણ સંભાવનાઓ આજે છે. પરિવારના સભ્યો સાથે કોઈ સામાજિક કાર્યક્રમમાં આજે હાજરી આપી શકાશે. વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારી શરૂ કરવી પડશે, અન્યથા નુકસાનીની સંભાવનાઓ જોવા મળી રહી છે. એકંદર દિવસ મિશ્ર પ્રતિસાદવાળો છે. વાત કરીશું ઉપાયોની જેને કરવાથી લાભ અવશ્ય મળે. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે સફેદ. ઉપાય આજે અત્તરવાળા જળથી સ્નાન કરવું અથવા થોડું અત્તર લગાવીને એટલે પરફ્યુમ લગાવીને નીકળવું તમારા માટે મંગલકારી રહેશે. જી બિલકુલ. તુલા રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. વાત હવે વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે કયા ઉપાય આપ કરશો આજના દિવસ માટે લાભદાયી બની રહેશે અને શુભ રંગ પણ જાણીએ. જે અવશ્ય વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ 8મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે કોઈની સાથે વ્યાપાર અને નાણાંનું રોકાણ કરવાનું ટાળવું જોઈએ. આજે તમે કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિને મળી શકો છો તો મુલાકાત આપના માટે લાભકારી નીવડી શકે. નોકરિયાત લોકો અને વ્યાપારીઓ માટે આજનો દિવસ સામાન્ય સાબિત થશે. આજે તમને તમારા બાળકોના ભવિષ્ય લઈને થોડીક ચિંતાઓ અવશ્ય જોવા મળી શકે. જીવનસાથી સાથે ચાલી રહેલી ગેરસમજ આજે દૂર થાય એ પ્રકારના પણ ગ્રહમાન બની રહ્યા છે. તો એકંદર દિવસ તમારા માટે મધ્યમ પરિસ્થિતિનો જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયોની જે આપના માટે શુભ સાબિત થશે. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે મરૂન. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે આપણે પ્રદોષ સમય એટલે સાંધ્યા સમયે ભગવાન શિવની આરાધના મંગલકારી નીવડશે. જી બિલકુલ. વૃશ્ચિક રાશિના જાતકોનું આપણે રાશિ પર જાણી લીધું છે. વાત હવે ધન રાશિની. ધન રાશિના જાતકો માટે દિવસ કેવો પરિણામ આપશે અને સાથે આજે કઈ કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીએ. અવશ્ય ધનરાશિ એ રાશિચક્રની 9મી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો દિવસ અધૂરા કાર્યોને પૂરા કરવાવાળો સાબિત થશે. તમે તમારા ભાઈ બહેનો તરફથી આજે ખુશી અને સહયોગને પ્રાપ્ત કરશો. આજ આધ્યાત્મિક જ્ઞાન મેળવવા માટે પણ સમય સારો જોવા મળી રહ્યો છે. નોકરિયાત લોકો આજે કોઈ અન્ય કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે જઈ શકે અને એમાં શુભ પરિણામો પણ મળી શકે છે. સાંજે પરિવારના સભ્યો સાથે કોઈ ખાસ મુદ્દા ઉપર આજે ચર્ચા વિચારણા સંભવી શકે છે. એકંદર દિવસ મધ્યમ અને શુભ પરિસ્થિતિવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે નારંગી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય કયો કરવો જોઈએ? તો આજે વડીલોની સેવા તમારા માટે સર્વોત્તમ ઉપાય સાબિત થશે. જી બિલકુલ. વડીલોની સેવા ધનરાશિના જાતકો માટે ખૂબ જ સારું ફળદાયી સાબિત થવાની છે અને આ જ રીતે રાશિ પ્રમાણેના બતાવેલા ઉપાયો આપ કરશો તો આપને આજના દિવસ માટે અવશ્યનો લાભ થવાનો છે. વાત હવે કરવાના છે મકર રાશિની. મકર રાશિના જાતકો માટે કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે અને કયા ઉપાય આપના માટે લાભદાયી રહેશે તે જાણીશું. અવશ્ય મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે નાણાકીય લેવડ દેવડમાં સાવધાની રાખવાની આવશ્યકતા છે, અન્યથા આજે આપનું નાણું ફસાવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. કામમાં બેદરકારી દાખવવાનું આજે ટાળવું તમારા માટે સલાહભર્યું છે. વ્યાપારીઓએ આજે કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહેવું જોઈએ એ હિતાવહ છે.
માનસિક ચિંતા તમને પરેશાન કરી શકે એમ છે. પારિવારિક વ્યવસાયમાં તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળવા પાત્ર છે. એકંદર દિવસ આજે શુભ છે, મંગલકારી છે, પણ ક્યાંક અટકાયતો પણ જોવા મળી રહી છે. તો ઉપાય કરવા આજે લાભપ્રદ સાબિત થાય. કયો ઉપાય કરીશું? આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે આસમાની રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય આજે ભગવાન શિવની આરાધના સાથે ગણેશની આરાધના, એટલે શિવ અને ગણેશની આરાધના પૂજા આજે આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. મકર રાશિના જાતકોનું રાશિફળ હતું, કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણી લીધું છે. અને મકરની સાથે આપણે રાશિચક્રની 10મા ક્રમાંક સુધીની રાશિ આપણે તે વિશે રાશિફળ જાણી લીધું છે. અને અન્ય રાશિફળ વિશે પણ આપણે જાણીશું. અન્ય 2 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે અને મહામંત્ર પણ જાણીશું. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકીએ નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વોટ્સ યોર રાશિ કાર્યક્રમની અંદર રાશિના 10 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું હતું. અને હવે વાત આપણે કરી રહ્યા હતા કુંભ રાશિ બાદ કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જણાવશો. અવશ્ય કુંભ રાશિ એ રાશિ ચક્રની 11મા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ આપે કાયદાકીય બાબતોમાં ફળદાયી સાબિત થવાનો છે. આપના માટે જે ઘણા કામથી સમયથી તમારું કામ પેન્ડિંગ હતું એ આજે પૂર્ણ થઈ શકે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. આજે કોઈ જૂના મિત્રની મુલાકાત સંભવી શકે જે આનંદમાં વધારો કરી શકે છે. નોકરી કરતા લોકોને આજે કોઈ અન્ય કંપની તરફથી સારી તક કે ઓફર મળે એ પ્રકારના ગ્રહમાન છે. તમે તમારા જીવનસાથીને ક્યાંક આજે ફરવા લઈ જઈ શકો એ પ્રકારના પણ યોગો બની રહ્યા છે. એટલે એકંદરે તમામ પ્રકારની આજે શુભતા આજે આપને જોવા મળી શકે છે. વાત કરીશું ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે રાખોડી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. કયો ઉપાય કરીશું? તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય રહેવાનો છે મૃત્યુંજય મંત્રનો જાપ કરવો, જે આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ. કુંભ રાશિના જાતકોનું રાશિફળ હતું અને કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણી લીધું. વાત હવે કરવાના છે રાશિચક્રની અંતિમ રાશિ મીન રાશિ વિશે. અને મીન રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે, કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણીશું. અવશ્ય મીન રાશિ રાશિ ચક્રની આ 12મા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે પરિવારમાં કોઈ પૂજાનું આયોજન કરી શકાશે. પરિવારના કોઈ સભ્યો, મોટા સભ્યો આજે વ્યસ્ત જોવા મળશે. અટવાયેલા નાણાં ક્યાંકથી પરત આવવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. નોકરીની શોધમાં રહેલા યુવાનોને આજે શુભ સમાચાર કે રોજગાર મળવાની સંભાવનાઓ છે. તમે તમારા બાળકો તરફથી સફળતાના સમાચાર સાંભળી શકો છો. એકંદરે દિવસ તમારા માટે શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે. ઉપાયની વાત કરીએ તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે બદામી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે લલાટમાં ચંદનનું તિલક કરવું તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. મીન રાશિના જાતકોનું રાશિફળની સાથે આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું છે. રાશિ પ્રમાણે એના કયા ઉપાય આપના માટે આજના દિવસ માટે લાભદાયી રહેશે અને કયા શુભ રંગનો ઉપયોગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી આપણે મેળવી લીધી આશુતોષજી પાસેથી. અને હવે આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો બની રહ્યો છે. જી બિલકુલ. આજનો મૂલાંક 7 અને ભાગ્યાંક 6 બની રહ્યો છે. અર્થાત કેતુ અને શુક્રનો યોગ બની રહ્યો છે. કેતુ ધર્મમાં પ્રેરી રહ્યો છે અને શુક્ર વૈભવ આપી રહ્યો છે. તો આજના દિવસે તમારા દરેક કાર્યોમાં સફળતા મળી શકે. તો સાથે સાથે આજે આધ્યાત્મિક ભાવનાનો વિકાસ થતો જોવા મળી શકે છે. તો આજનો દિવસ આ રીતે આધ્યાત્મિક અને આર્થિક રીતે લાભપ્રદ સાબિત થશે. જી બિલકુલ. આજનો દિવસ અંકશાસ્ત્ર પ્રમાણે કેવો સાબિત થવાનો છે, કેવો રહેવાનો છે તે વિશે માહિતી મેળવી લીધી. હવે આપણે મહામંત્ર પણ જાણીશું, પરંતુ મહામંત્ર પહેલાં આશુતોષજી એક પ્રશ્ન થાય છે. હવે આનંદ ચતુર્દશી આવતીકાલે મનાવવામાં આવશે, પરંતુ સાથે સાથે પૂર્ણિમા પણ છે અને પૂર્ણિમાના દિવસે પૂર્ણિમાનું શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ રહ્યા છે. તો શ્રાદ્ધ પૂર્ણિમાનું કાલે કરવું કે કેમ, તેને લઈને અનેક મૂંઝવણો ચાલી રહી છે. જી બિલકુલ. આમ શ્રાદ્ધ માટે જોઈએ ને તો કહ્યું છે કે જે તિથિ હોય એ તિથિ જો 12 વાગે પહેલાં હોય તો તમે એને શ્રાદ્ધ કરી શકો. પૂર્ણિમાનું શ્રાદ્ધ કરવા માટે મહત્ત્વની વસ્તુ છે કે કાલે 17 તારીખે ચતુર્દશી છે, જે બપોરે લગભગ
11:44 સુધી છે. એટલે 11:44 સુધી તો પૂર્ણિમા નથી, તો પૂર્ણિમાનું શ્રાદ્ધ 17 તારીખે ન કરવું જોઈએ. તો ક્યારે કરવું જોઈએ? તો એ બીજા દિવસે જ્યારે પૂર્ણિમા 18 તારીખે છે, એ દિવસે સવારે 8 વાગ્યા સુધી પૂર્ણિમા છે. ઉદિત તિથિ ગણી તમે એ દિવસે પૂર્ણિમાનું શ્રાદ્ધ કરી શકો. અન્યથા અમાવસ્યાના દિવસે, સર્વપિતૃ અમાસના દિવસે પૂર્ણિમાનું શ્રાદ્ધ કરી શકાય. જો બીજો પણ એક મત છે કે પ્રમાણે 12 વાગ્યા પહેલાં જો તિથિ હોય એ તિથિમાં કરી શકે તો 15 મિનિટનો સમય છે તો એમાં કરી શકાય, પણ શાસ્ત્ર સંમત નથી. એટલે જે શ્રાદ્ધનો વિષય છે, શ્રાદ્ધ માટે કહ્યું છે શ્રદ્ધયા ક્રિયતે ઇતિ શ્રાદ્ધમ, શ્રદ્ધા સાથે કરવામાં આવેલી ક્રિયાને જ શ્રાદ્ધ કહેવાય છે. તો 18 તારીખે શ્રાદ્ધ વાસ્તવિક રીતે શરૂ થઈ રહ્યા છે, તો એ દિવસે પ્રાતઃકાલે ઉદિત તિથિને માનીને ત્યારે પૂર્ણિમાનું શ્રાદ્ધ પણ કરી શકાશે. અને એકમનો ક્ષય છે એટલે એકમનું પણ શ્રાદ્ધ એ જ દિવસે છે. અને જે લોકો વ્રત ઉપવાસ કરતા હોય એના માટે પૂર્ણિમા આવતીકાલે રહેશે. જી બિલકુલ, જે મૂંઝવણ હતી તે મૂંઝવણનો પ્રશ્ન પણ આપણે તેમનો ઉત્તર લઈ લીધો છે આશુતોષજી પાસેથી. અને બીજો આશુતોષજી કે શ્રાદ્ધ પક્ષ, પિતૃપક્ષ ચાલતું હોય ને તે દરમિયાન એક વિશેષ વાત કે જ્યારે શરૂ થઈ રહ્યું છે તો ખાસ કરીને કેવી રીતે એને વિશે ધ્યાન રાખવાની કઈ ખાસ કરીને જરૂરિયાત રહે છે? જો શ્રાદ્ધ છે ને એ શ્રદ્ધાથી કરવાનો વિષય છે. તમારી આર્થિક સદ્ધરતા હોય તો મહાલય શ્રાદ્ધ અવશ્ય કરાવવું. જો નથી તો શાસ્ત્રમાં કહ્યું છે સામાન્ય રીતે ઘરે પણ ભોજન બનાવી અને કાગવાસ કરીએ અને પિતૃનું પૂજન અર્ચન કરીએ, એ પણ સમર્થ નથી તો કોઈ ગાયને ઘાસચારો પધરાવવાથી પણ તમને શ્રાદ્ધનું ફળ મળે છે. આ પણ શક્યતા નથી. તો 2 હાથ જોડીને પિતૃને પ્રાર્થના કરવી કે મારા સામર્થ્યમાં અત્યારે આવતું નથી પણ મારા વંદનને શ્રાદ્ધ સ્વીકાર કરી લો. તો આ રીતે તમે શ્રાદ્ધ અર્ચન કરી શકો છો. અને મહત્ત્વની વસ્તુ, જે દિવસે તમારે કોઈ પિતૃનું શ્રાદ્ધ હોય, 3 પેઢીના પિતૃઓનું શ્રાદ્ધ કરવાનું શાસ્ત્રમાં વર્ણન છે. તો એમાં કોઈનું શ્રાદ્ધ હોય તો એ દિવસે જ્યાં સુધી શ્રાદ્ધની ક્રિયાને સંપન્ન થાય ત્યાં સુધી સાબુનો ઉપયોગ ઘરમાં ન કરવો જોઈએ એવું શાસ્ત્રનું વચન છે. જી બિલકુલ, શ્રાદ્ધ પક્ષની, પિતૃપક્ષની અંદર કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તે વિશે માહિતી મેળવી. અને હવે આપણે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે આજના દિવસ માટે ભગવદની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવનારો બની રહેશે. તે મંત્ર કયો છે તે આશુતોષજી જણાવશો અને કઈ રીતે તેના જાપ કરવા લાભદાયી રહેશે? જી બિલકુલ, આજે ભગવાન રુદ્રના અઘોર સ્વરૂપની આરાધના મંગલકારી સાબિત થાય. તો આ અઘોર મંત્ર ઘરમાં ચાલી રહી તમામ નકારાત્મકતાને દૂર કરવાવાળો છે. મંત્ર છે ઓમ અઘોરેભ્યો તમ ઘોરેભ્ય ઘોર ઘોર તરેભ્ય સર્વેભ્ય સર્વેભ્યો નમસ્તે અસ્તુ રુદ્રરૂપેભ્ય. આ મંત્રનો જાપ કરવો તો મંત્રને શ્રવણ કરવો પણ એટલો જ લાભકારી છે. ઘરમાંથી તમામ નેગેટિવિટી દૂર થઈ શકશે આ મંત્રથી. જી બિલકુલ, આજનો મહામંત્ર હતો. અને મહામંત્રનો જાપ કેવી રીતે કરવો અને સાથે આ મહામંત્ર કઈ રીતે ફળદાયી બની રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. અને આશુતોષજી આપે જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, આજના આ વિશેષ કાર્યક્રમની અંદર આપણે રાશિ ચક્રના તમામ જે રાશિ વિશેના રાશિફળ છે તે જાણી લીધા છે. રાશિ પ્રમાણેના ઉપાય જાણ્યા, આજના દિવસનું પંચાંગ, શુભાશુભ મુહૂર્તો પણ જાણી લીધું છે અને આજના દિવસનો મહામંત્ર પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે અને આ નંબર પર આશુતોષજીને આપ સંપર્ક કરી શકો છો. કુંડલીના દોષ નિવારણને લઈને જે પણ પ્રશ્ન હોય તે પ્રશ્નના ઉત્તર આપ આશુતોષજી પાસેથી આ નંબર પર સંપર્ક કરીને મેળવી શકો છો. તો આશા છે જે બી માહિતી આપી તે આપને ઉપયોગી લાગી હશે. અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમ કે જેનું નામ છે વોશ યોર રાશિ તેની અંદર મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. નમસ્કાર.